હેલો જ્ઞાન સહાયક મિત્રો, હવે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે તમે રાહ જોઈ રહ્યા હતા કે એની વેરિફિકેશન કઈ જગ્યાએ જવું, તો એ બધી માહિતી અહીંયા આવી ગઈ છે. તો જો એ તમારે કઈ રીતે જોવી એ તમને લોકોને હું સમજાવીશ. તો સૌથી પહેલાં ગૂગલ ઉપર તમારે લખવાનું પ્રી જ્ઞાન સહાયક, બરાબર. એટલે તમારું કંઈક આવી રીતનું ફર્સ્ટ પેજ ઓપન થશે. એમાં આજે સૌથી પહેલું છે જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિક. તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતનું ફર્સ્ટ પેજ જોવા મળશે. એમાં જો અહીંયા ન્યૂ અપડેટમાં આવ્યું છે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી. એટલે તમારે કઈ જગ્યાએ જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે એ જિલ્લા વાઇઝ તમને અહીંયા જોવા મળશે. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરશો એટલે જો આવી રીતે તમને પહેલાં ક્રમ આપેલો છે, પછી છે ડિસ્ટ્રિક્ટ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરનું સરનામું એટલે તમારે કઈ જગ્યાએ જવું, એના પછી સંપર્ક અધિકારી એટલે તમે ત્યાં જશો તો તમારે કોણ મળશે, એમ કયો અધિકારી મળશે, અને કચેરીનો ફોન નંબર. એવી રીતે અમદાવાદમાં છે સમગ્ર શિક્ષાની કચેરી શ્રી મહાલક્ષ્મી શિક્ષણ અને તાલીમ ભવન કેમ્પસ, ખમાસા 4 રસ્તા, રાયખડ, લાલ દરવાજા, અમદાવાદ. એટલે અહીંયા જો તમને લોકોને જોઉં, પછી અધિકારીનું નામ છે દિલીપભાઈ પટેલ, એમનો કોન્ટેક નંબર છે. એવી રીતે અહીંયા છે અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ભુજ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, ડાંગ, તાપી, પછી છે દાહોદમાં. તો દાહોદમાં બીઆરસી ભવન, ઇન્દોર હાઈવે, મુવાલિયા તાલુકો, જિલ્લો દાહોદ. એમાં આપેલું છે ટંગિયા રાજુભાઈ એલ, એમનો કોન્ટેક નંબર આપેલો છે. પછી દેવભૂમિ દ્વારકા. એવી રીતે તમને અહીંયા બધા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરનું સરનામું આપેલું છે, અને ત્યાં કોણ તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે એ અધિકારીનું નામ આપેલું છે, અને એમનો ફોન નંબર છે. તો તમારે શું કરવાનું, આ રીતે તમે જે જિલ્લામાં આવતા હોય એ જિલ્લામાં જે તમને ફાળવવામાં આવ્યું હોય, સ્કૂલ કે છાત્રાલય કે હોલ, તો ત્યાં તમારે જવાનું. તમારા બધા ડોક્યુમેન્ટ લઈ જવાના, 10th માર્કશીટ, 12th, પછી તમે જે ટાટ ક્લિયર કર્યું હોય તેની માર્કશીટ, પછી તમે આ જે સાઇટ ઉપર ફોર્મ ભરેલું હોય કે ધારો કે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે છે તો સ્પેશિયલ ઇંગ્લિશ સબ્જેક્ટ માટેની જ છે આ, તો એના માટે તમે જે ફોર્મ ભર્યું હોય એ ફોર્મ, પછી તમારી બધી ગ્રેજ્યુએશનની માર્કશીટ, પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ, બીએડની માર્કશીટ, એ બધાની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, અને બધાના ડિગ્રી સર્ટિફિકેટ. તો તમારે એવી રીતે બધું ઝેરોક્સ કોપી અને તમારું ઓરિજિનલ એ બધું તમારે લઈને આ જે સેન્ટર આપેલું છે એ સેન્ટર ઉપર તમારે જવાનું રહેશે. ત્યાં ગયા પછી તમને મેરિટ નંબર વાઇઝ બોલાવવામાં આવશે કે 1 થી 10 નંબર મેરિટવાળા આવી જાઓ. તો એવી રીતે તમારો જો 1 થી 10માં નંબર હોય તો તમને બોલાવવામાં આવશે. તો એ રીતે તમારે જઈ અને બધા તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે. અને એ વેરીફાઈ કરાયા પછી ત્યાં જે સેન્ટર હશે ત્યાં કઈ સ્કૂલમાં કેટલી જગ્યા ખાલી છે એના માટે એક પોસ્ટર લગાવવામાં આવ્યું હશે. તો તમારે એ પોસ્ટરમાં જોવાનું અને તમારા નજીકમાં જે સ્કૂલ આવતી હોય એ સ્કૂલમાં તમારું નામ લખાઈ દેવાનું. એટલે તમે એ સ્કૂલમાં હાજર થશો એવી રીતનું વાત થઈ જશે, બરાબર. તો આવી રીતે જેમ 1 થી 10, પછી 11 થી 20 એવી રીતે અલગ અલગ નંબરોને બોલાવવામાં આવશે. હવે એક વાત એવી છે કે આમાં જગ્યા બહુ બધી ખાલી છે, પણ ફોર્મ થોડાક જ ભરાયા છે. એટલે 9000 જેટલી જગ્યા ખાલી છે અને ફોર્મ ભરાયા છે 3,000 કે 3,500 જ, એનાથી વધારે ફોર્મ ભરાયા નથી. એનો મતલબ એવો થયો કે જેટલા લોકોનો મેરિટમાં નંબર આવી ગયો તે બધાને 100% કોઈકને કોઈક જગ્યાએ તો જોબ લાગી જ જશે, કારણ કે જગ્યા વધારે છે અને કેન્ડિડેટ ઓછા છે, બરાબર. તો આવી રીતે તમારું શું થઈ જશે, ત્યાં કોઈ બી સ્કૂલમાં નામ સિલેક્ટ થઈ જશે, એનો મતલબ તમને સ્કૂલ ફાળવવામાં આવશે. તો આ હતી આની કે ભાઈ તમારું જિલ્લા વાઇઝ તમારે કઈ જગ્યાએ જવું, બરાબર. હવે આની પછીની માહિતી માટે તમને કયા દિવસે વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તો એનો
વિડીયો હું અપલોડ કરી દઈશ અને એની માહિતી અત્યારે સાઇટ ઉપર આવી ગઈ છે. તમારે સોમવારે તારીખ 17/8/2026ના દિવસે તમારે બધા આજે મેં બધી માહિતી આપી એ બધા ડોક્યુમેન્ટ લઈને આ વેરિફિકેશન સેન્ટર ઉપર જવાનું રહેશે. ત્યાં તમે ગયા પછી તમને કઈ રીતે સ્કૂલ ફાળવવામાં આવે છે, એની કઈ રીતની બધી માહિતી છે, એ બધું તમને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. આની પહેલાં ફરી એક વખત હું 16 તારીખે વિડીયો અપલોડ કરીશ એટલે તમને બધી માહિતી આપી દઈશ. તો જો અમારી ચેનલમાં જોડાતા રહો અને આવા જ આપણા જ્ઞાન સહાયક મિત્રોને અમારી લિંક શેર કરતા રહો, જેથી એ લોકોને પણ કોઈ ડાઉટ ના રહે. મળીએ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.